નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ની ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં, બરાબર। અને આના પછી હવે તમારે કયા ધોરણનો, કયા વિષયનો અને કયું ચેપ્ટરની સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, બરાબર। પહેલું, એક ત્રિકોણના આધાર L અને ઊંચાઈ B છે તો તેનું ક્ષેત્રફળ, તો જવાબ આવશે 1/2 ગુણ્યા L ગુણ્યા B। બીજું, ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર, તો AB + BC + AC। ત્રીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર L × B। ચોથું, વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા, તો જવાબ આવશે 2। વર્તુળનો પરિઘ બરાબર, તો 2 × π × r। વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ, તો જવાબ આવશે π। સાતમું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ પ્લસ વ્યાસ। ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિધાન ખાલી જગ્યામાં પૂરો। પહેલું, એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરનો વેધ ની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થશે તો 40। બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થશે તો 30। એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર છે 15। એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે તો 14। પાંચમું, એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થશે તો 154। ત્યાર પછી છઠ્ઠું, ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે। જો AB બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર તો 24। સાતમું, ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે જેનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર છે। રેખાખંડ PR વિકર્ણ છે તો ત્રિકોણ PORનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થશે તો 20। ત્રીજું, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। એમાં પેલું, ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેન્ટીમીટર છે। જો PQ + QR બરાબર 20 સેન્ટીમીટર હોય તો PR બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે વિકલ્પ A 8। બીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટરનો સ્ક્વેર છે। જો તેનો પાયો 8 સેન્ટીમીટર હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ D 10। ત્રીજું, 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ A 9। ચોથું, 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ D 7। પાંચમું, 616 સેન્ટીમીટર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ A 14। છઠ્ઠું, 77 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ C 14। પ્રશ્ન નંબર 14, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ પ્લસ વ્યાસ, તો જવાબ આવશે સાચું। બીજું, કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે, તો જવાબ આવશે સાચું। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2πr, તો જવાબ આવશે ખોટું। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો જવાબ આવશે ખોટું। ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય તો ખોટું। પાઈની આશરે કિંમત 3.14 છે તો જવાબ આવશે સાચું।
મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ પોટેટો બેચ લોન્ચ કરી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે તેને તમે સરળતાથી અભ્યાસ કરી શકો છો, જ્યાં તમને રેકોર્ડેડ બેચ, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, આ દરેક સુવિધાઓ અહીંયા તમને સારામાં સારી રીતે કરાવવામાં આવશે. 5મું, નીચેના દાખલા ગણો. એમાં પહેલું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે અને તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, એટલે કે 20 ગુણ્યા 12.3. તો 20 ગુણ્યા 123/10 મીંડું ઉડી ગયું, તો 123 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 246 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી બીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટરનો સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, એટલે 154.5 બરાબર L ગુણ્યા 15, એટલે L બરાબર 1554/15 ગુણ્યા 10, એટલે L બરાબર 10.3. તો ખૂટતી માહિતીનો આધાર બરાબર 10.3 સેન્ટીમીટર. ત્રીજું, બાજુમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો B બરાબર 6 સેન્ટીમીટર, ઊંચાઈ H બરાબર 5 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, એટલે BC ગુણ્યા AD, 6 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 30 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચોથું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD બરાબર 4 સેન્ટીમીટર, CD બરાબર 6 સેન્ટીમીટર છે. તો BM રેખા BM ને લંબ રેખા CD અને રેખા BN ને લંબ રેખા AD છે. જો વેધ BM બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ BN શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, 18 બરાબર AD ગુણ્યા BN, 18 બરાબર 4 ગુણ્યા BN, 18/4 બરાબર BN, એટલે કે 9/2 બરાબર BN. તો BN બરાબર 4.5 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, એટલે 18 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી 5મું, જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર તથા વેધ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે 36 બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AD, એટલે 36 ગુણ્યા 2 બરાબર BC ગુણ્યા 6. જો 36 ગુણ્યા 2/6 એટલે 6 ગુણ્યા 6, 6 ઉડી ગયા, બરાબર છે, એટલે 6 ગુણ્યા 2 બરાબર BC, એટલે કે 12 બરાબર BC. તો BC બરાબર 12 સેન્ટીમીટર થશે. ત્યાર પછી છઠ્ઠું, ત્રિકોણ XYZમાં YZ બરાબર 4 સેન્ટીમીટર, વેધ XM બરાબર 5 સેન્ટીમીટર, વેધ YN બરાબર 2.5 સેન્ટીમીટર. તો XZ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 5 એટલે 10 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે 10 બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે જવાબ આવશે XZ બરાબર 8 સેન્ટીમીટર. 7મો સવાલ, 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, 88 ગુણ્યા 2 ગુણ્યા 88 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r, એટલે કે 88 ગુણ્યા 7/2 ગુણ્યા 22 એટલે 14 ગુણ્યા r બરાબર 14. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πrનો સ્ક્વેર, એટલે જવાબ આપણને મળશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. 8મું, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. જો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો r બરાબર 10 સેન્ટીમીટર. નળીનો પરિઘ બરાબર 2πr, 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 3.314 ગુણ્યા 10/100 એટલે 628/10. જવાબ આવશે 62.8 સેન્ટીમીટર, એટલે કે એક આંટો વીંટાળવા 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ. 9મું, એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળોના વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો r બરાબર 4 સેન્ટીમીટર. મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πrનો સ્ક્વેર, એટલે કે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે નાના વર્તુળનું ક્ષેત્રફળ πrનો સ્ક્વેર બરાબર 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4. તો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર મળશે 263.76 સેન્ટીમીટરનો સ્ક્વેર. 10મું, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે? તો r બરાબર 21 સેન્ટીમીટર. વર્તુળનો પરિઘ બરાબર 2πr, 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21, 7 21, 7 7 ઉડી ગયા એટલે 132. તો 132 સેન્ટીમીટર અંતર કાપવા માટે એક આંટો. તો 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલું? તો 1320/132 એટલે 132 ઉડી ગયા. તો જવાબ આવશે કે 10 આંટા ફરવા પડે. ત્યાર પછી છે 11મો સવાલ, 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પતરામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા કેટલું પતરું બાકી રહે? તો લંબચોરસ પતરાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, 30 ગુણ્યા 20 એટલે 600 સેન્ટીમીટર.
નો સ્ક્વેર, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયારનો સ્ક્વેર એટલે 314 સેન્ટીમીટરનો સ્ક્વેર, ને પતરાનો બાકી ભાગ બરાબર 600 - 314 એટલે કે 286 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના દાખલા ગણો. અહીં આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ AM બરાબર 10 સેન્ટીમીટર, BD બરાબર 20 સેન્ટીમીટર, CN બરાબર 15 સેન્ટીમીટર તથા AM ને લંબ BD અને CN ને લંબ BD છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો 1/2 ગુણ્યા BD ગુણ્યા AM એટલે 1/2 ગુણ્યા 20 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્રિકોણ CBDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા BD ગુણ્યા CN એટલે 1/2 ગુણ્યા 20 ગુણ્યા 15 એટલે કે 150 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 100 + 150 એટલે કે 250 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આપણે એની જોઈએ પ્રવૃત્તિ. એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક પતરું છે. આ પતરામાંથી તે 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો, 5 × 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ અને 4 × 2 સેન્ટીમીટર માપના બે લંબચોરસ કાપી લે છે. તો લુહાર પાસે કેટલું પતરું બાકી રહેશે? પતરાનું ક્ષેત્રફળ બરાબર પાયારનો સ્ક્વેર એટલે કે 22/7 × 14 × 14 એટલે કે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 પાયારનો સ્ક્વેર એટલે 2 × 22/7 × 7/2 × 7/2 એટલે કે 11 × 7, તો જવાબ આવશે 77 સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 15 સેન્ટીમીટરનો સ્ક્વેર, ચોરસનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટરનો સ્ક્વેર, લંબચોરસનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટરનો સ્ક્વેર. લુહાર પાસેથી બાકી રહેતું પતરું 492 સેન્ટીમીટરનો સ્ક્વેર રહેશે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગણિત વિષયનું સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ની ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 10ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.